એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી, એ પોતે હમણાં કોઈ પદ પર નથી, બરાબર. હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એમ એ ચૂંટાય, એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે, બરાબર. આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે. વિરોધ પક્ષના નેતા બી છે અમારા, વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે. એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા, અને ટીડીઓને બી બોલાવો અને બધા ઉપરાણા આવે, તમે બી બંધ કરો, એમને બહાર બોલાવો અને ચોખવટ ખુલાસો. અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું. દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને. અહીંયા બધી જનતાના પૈસા ફાઈન ટેવાયેલા છે, 15-15, 20-20 કરોડના કમલમ બનાવીને ટેવાયેલા છે. બોલાવો લોકો, ફેસબુક ને ઇન્સ્ટા પર મૂક્યું છે. અહીંયા કાયદો ને વ્યવસ્થાને જે બી તૂટશે ને, કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે. બધાને આમંત્રણ આપ્યું છે ને, જાહેર આમંત્રણ. દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા. હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી. બધાને કીધું ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું, તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને, આના માટે આવ્યો છું. એટલે જ્યારે ને ત્યારે અધિકારીઓને આગળ કરીને ડામવાની વાત. હા, 5 લાખનો અમારો ટાર્ગેટ હતો અને 5 લાખના મતથી અમે 100% જીતતા. પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામે આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર, કે જે આદિવાસી એકતા પરિષદ, કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું, પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું. અને એક કારણ જે બી હશે તે, પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદના કારણે અમને થોડુંક નુકસાન ગયું, વધારે નહીં. પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે, તો અમે પણ એમની રીતના એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે. પણ જે 5 લાખનો ટાર્ગેટ હતો એના 3 ની આસપાસ અમે જઈશું, પણ 3 લાખથી નીચે તો નહીં જ જઈએ, 3 લાખથી ઉપર હોઈશું.